હેલો મિત્રો, સ્વાગત છે તમારો એક નવો વિડીયોમાં. કેમ છો બધા? મજામાં? તો આજે અમે એક લઈને આવ્યા છે તમારા સમક્ષ એક નવો વ્લોગ. તો તમે બધા જેમ અમને આગળના વિડીયોમાં સપોર્ટ આપો એવો જ સપોર્ટ અમને આપતા રહેજો. અને મેં ધાર્યું નહોતું કે આવું તમે મને આટલો સપોર્ટ આપશો, કે આટલા સમયમાં હું આટલા સુધી મારા એટલા સબસ્ક્રાઈબર થઈ જશે. મારા જે 813 સબસ્ક્રાઈબ થઈ ગયા છે. તો બધાને થેન્ક યુ, ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. આવો સપોર્ટ આપતા રહેજો. અને હા, અમે આયોજન કરેલું છે તે તો આપણે નેક્સ્ટ વિડીયો નાખી દીધો છે, જે ટુર્નામેન્ટનો. તો આજે અમે એક ટુર્નામેન્ટનું એક સાઇન કરવા જવું પડે એમ છે. તો કામેથી હું વહી આવ્યો છું, વાગી ગયા 10:30 ને મારી સાથે આવવાનો છે અજયભાઈ વાજા. તો એ મારી વેટ કરે છે, તો અમે જઈએ. અને હા, બધા જ આવો ને આવો સપોર્ટ આપતા રહેજો. અને વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણા બધા સબસ્ક્રાઈબર હોય તે વિડીયોને પૂરો જોજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. આપણે પહોંચી ગયા અજયભાઈના ઘરે. તો અજયભાઈ અત્યારે અગરબત્તી કરે. કેટલા વાગ્યા? 10:30 વાગી ગયા. અગરબત્તી જ કરતો હતો. એ આગળ વિડીયો તું જા, આગળ નાસ્તો કરે. હા લા, ભારતના નકશાવાળો સંઘ છે ભાઈ. આપણે લેવો હોય તો અજયભાઈનો કોન્ટેક્ટ કરજો. તો આપણે આ અજયભાઈના મમ્મી ચા પીવી હવે મસ્ત મજાની કાંઈ ઘટે નહીં. ને આમ વીઆઈપી જિંદગી છે અજયભાઈની એના મમ્મીની. ને અહીં જોવું તો ખરી પ્લાનવાળું મકાન. પછી ટપે ટપે તો લાઈટ તો જો તમે ચાલુ કરો તો અજયભાઈ વધતા વિચારું એવી ને એવી કાંઈ ઘટે નહીં એવી લાઈટ. અજયભાઈએ મકાન બનાવી નાખ્યું જોરદાર. તો બાકી અજયભાઈ જરાક આ મારા માટે ગિફ્ટ લઈને આવ્યો છે અજયભાઈ. થેન્ક યુ અજયભાઈ. એને ગીત બીત બધું વગાડતા આવડે જ, કંઈ ઘટે નહીં. વગાડો તો એક મારા માટે તો ગીત વગાડો. હા, હું મને વગાડવાનું મન થયું. તો અજયભાઈ જરાક મોબાઈલ પકડો, હું આગળ સોંગ વગાડી દેખાડું, કાંઈ ઘટે નહીં. હા, મને પહેલેથી આવડે. છે ને લોકો મને આવડતું ને તો હું ફાંકા મારી ગયો. આમાં છે ને બહુ તકલીફવાળું કામ છે. આ બધી સિસ્ટમ સુધારવી પડે આપણે. પેલા મને આવડતું હતું પણ હવે હું ભૂલી ગયો. તો અજયભાઈને ઘરે ગિટાર પણ છે. અને ગિટાર કે ગિટાર કહેવાય કે આપણે તો ખબર નથી. આપણે લેવા મીડા જમજમ્યું કહેવાય. જમજમ્યું કહેવાય. આનું પેન્સિલ વગાડવા માટેનું ઓલું આવે અહીંયા આમ કરવાનું. એ અજયભાઈ ખોઈ નાખ્યું. કોમન આ સોફા છે અજયભાઈ ના. આપણે સોફા પર બે સાદે તો ને સાદે મને એવું લાગે છે વગાડું તો મને એમ લાગે કે હું હેમંત ચૌહાણનું ભજન ગાતો હોય ને એવું લાગે. કોમેન્ટમાં લખજો તમને એવું લાગે કે હું લાગે છે. આમ આવી જો તો આપણા માટે આવી ગયો સા. ચાલો તો આપણે લઈ લઈએ સા આપણી હાથે ને હાથે. સાય લગભગ જરાક જ લાગે પણ લગભગ એક રેકે બી થઈ જાય. આપણે જરાક સાવે તો થાય નહીં એટલું તો બસ. હવે હાલો તો અમે અજયને બે રેડી થઈ ગયા. હવે અમે નીકળીએ લુના. અજયની ગાડી લેવાની છે, મારી ગાડી હાલે નહીં. કેમ કે આ ટાટા સુમોમાં બહુ પેટ્રોલ ખાય. એટલે અમે નક્કી કર્યું કે અજયભાઈની ગાડી લઈએ, સ્પ્લેન્ડર. તો હાલો સ્પ્લેન્ડર લઈને અમે નીકળીએ હવે. ચાલો તો અમે નીકળી ગયા છે અત્યારે. પછી ગામમાંથી બેઠા નથી, નીકળી ગયા ઝૂના. લઈ લઈએ માવો બાવો ને કદાચ અજયભાઈને સોડા પીવાની તો પી લઈને નીકળી જાય. તો અહીંયા કેરમ બેરમ ચાલુ છે. એટલે તો આપણે પહોંચી ગયા સ્થળ એકે સિલેક્શનમાં. તો આ છે એકે સિલેક્શનના માલિક હેમાંશુભાઈ. તો આપણે એની સાથે આપણી સાથે લઈ જવાના છે હેમાંશુભાઈને. તો અહીંયા ભાઈ ખજાનો છે. બૂટ અહીંયા બૂટ છે, ચપ્પલ છે, કપડાં છે, જે જોઈએ તે મળી જાય.
અહીંયા તળ છે, ઉના રોડ, ભીંગરડે જવાય, ફાટકઈ જવાય, અને એની સાઈડમાં દુકાન જવાને હેમક્ષુભાઈની, તો મુલાકાત લેજો બધા. ને એક નંબર બૂટ છે બધા, બતાવું તમને આ બધા, અને સસ્તા ભાવમાં મળી જાય. આ બધી બૂટ છે હેમક્ષુભાઈની દુકાનમાં, બહુ ગમે. પણ મારી પાસે તો પૈસા નથી, તમે તો લઈ જ જાયજો જરૂર. તો કોઈ લઈ દેતા હોય તો એ કહેજો મને જરાક કોમેન્ટમાં, તો હું લઈ લઈ. તો હાલો, આ છે એપલનું. અમારે હેમક્ષુભાઈ એવી દુકાન નાખી ને કે એપલનું ઓલું રાખે, લેપટોપ, પછી એપલનો ફોન છે, પછી સેમસંગ અલ્ટ્રા છે. તો બોલો, આ કવર બદલાય ને કહ્યું, બાકી આ છે સેમસંગ અલ્ટ્રા. અહીંથી ડોલા ફાટકમાં રેમ્બો હોટલ દેખાય ને, એ આમાં ઝૂમ થઈ જાય. ને અમારે આ ફોજી સાહેબ છે, અત્યારે અહીંયા નથી, અમે એને મિસ કરીએ. તો હાલો હેમક્ષુભાઈ, અમે નીકળીએ હેમક્ષુભાઈને લઈને. ઉના સાઈન કરાવવાની છે, જરાક છે 5 મિનિટનું કામ, પણ જવું તો પડે. તો હાલો હેમક્ષુભાઈ થઈ ગયા રેડી. તો આપણે અજયભાઈ, અને આપણું નામ તો તમને આવડતું હોય. આ બધી અમારે હું ટુર્નામેન્ટના બધા પત્રિકા છે, એ બધીને વિતરણે કરતા રહેવું. અને 160 ટીમ છે, એટલે મને લાગે કાંઈ ટાઈમ નહીં લાગે, કેમ કે ઓલે કાલે અમારે લગભગ 100 ઉપર ટીમ થઈ હતી. એટલે વહેલા થજો ભાગ લેવા માટે, પછી ખોટું ઓલું નહીં કરતા કે ભાઈ મારી ટીમ છે, મારી ટીમ છે. તો અમે અમારી તૈયારીમાં ફૂલ છે, તમે તમારી તૈયારીમાં રહેજો. હાલો, તમે નીકળીએ ઉના. મેં આવી ગયા છે અહીં સાઇન કરવા માટે. તો અમારા ગોપાલભાઈ અંદર હોઈ ગયા. સાહેબ અહીં બેઠે છે, હવે જવાનું પછી આપણે ટાઈમે પૂગી ગયા, એટલે સાહેબ કે પેલું તમારું કામ લઈ લે, સાઈન થઈ જાય એટલે આપણે થઈ જાય ફ્રી, બીજા કામ કરી શકીએ. કામ થઈ ગયું પૂરું. હજી તો ઘણા કામ બાકી છે. એનું કામ પતી ગયું, જવાનું છે કુરિયરમાં દેવા. તો આ કુરિયર દેવાનું છે મહાવીર કુરિયરમાં, તો ત્યાં જાય અમે, ત્યાં દઈ દઈએ એટલે આ સીધી જાય જુનાગઢ. રસ્તો ભૂલી ગયા ના, અહીંયા જ છે રસ્તો. અજય ને એમાં લાગે છે, જઈ આવીએ એટલે આપણું કામ પતી જાય. બીજા આપણે ઘણા કામ છે એ આજના દિવસ પતાવી દેવાના છે બધાને. થોડોક સામાન લેવાનો છે, પેલું આ કુરિયર આપી દઈએ એટલે આપણું એક કામ ફિનિશ. હાલો, આવી ગયા મહાવીર કુરિયરમાં, ભાઈને દઈ દઈએ. હા, તો અમે મહાવીર કુરિયરમાંથી આવી ગયા રાજુ આર્ટમાં. ત્યાં અમારે થોડોક સામાન લેવાનો છે. સર્કલ માટે જે પટ્ટા લેવાના હતા લાલ કલરમાં, એ પણ લઈ લઈએ. આ લાલ પટ્ટા મારવાના છે સર્કલમાં, લાઇટ થાય એટલે આ ચમકશે. એ બીજું એક નવું કે સ્ટીક માટે જે નામ લખાવવાનું છે એ રેડિયોમાં કરીએ. આવું બતાવું તમને, ને રાજુભાઈની મુલાકાત કરાવીએ. તો અત્યારે અમારું તૈયાર થાય, સ્ટમ્પમાં સ્ટીકર લગાડવાના છે. રાજુભાઈ આઈડિયા આપી પ્રમાણે અમે કર્યું છે. ગાયત્રી કેટરીસ, ગાયત્રી કેટરસ ના માલિક લાગે, દેલવાડા વાળા ભાઈ. બધા બહુ સપોર્ટ આપે, સપોર્ટ આપતા રહેજો ભાઈઓ, જેથી કરીને અમારી નાઇટ ટુર્નામેન્ટનું આયોજન સારામાં સારું જાય. તો આ સામાન 700 રૂપિયાનો થયો. તો અજયભાઈ ને મારી પાસે તો કંઈ નહોતું, આપણે
KK Selection ના માલિક છે એની પાસે પૈસા હોય એટલે 700 રૂપિયા અત્યારે આપે બરોબર આપણે એને આપી દઈએ 800 પછી આપણે સમજી લેવું હેમક્ષુભાઈ યારે થેન્ક યુ હેમક્ષુભાઈ 20 રૂપિયા બાકી છે ઓલું પૂરું માંથી 720 હાલો તમે અતુલ સ્પોર્ટવેર અમે જાય બધા અત્યારે હાલો આપણે જાય અને જોઈએ કાંઈ પણ આપણે હું લેવાનું છે અને મોજા લેવાના છે અમારી ટીમ માટે બધું ઘણું સામાન લેવાનું છે અને આપણે આપણી ટુર્નામેન્ટની સફાઈ કરવાની છે અને ટ્રોફી આગળ બતાવું તમને એમાં વિડીયોમાં બના રહેજો ટ્રોફી જોરદાર રહે જોઈએ આપણે હું સિલેક્ટ કરીએ આવો અંદર આપણે અતુલભાઈ અરે વાત કરીએ આપણે આ છે અતુલભાઈ તમે ઉનામાં કાંઈ સ્પોર્ટનું કાંઈ પણ સામાન લેવા માગતા હોય તો અતુલભાઈને સંપર્ક કરજો 75,000 તો આપણો સામાન લેવાઈ ગયો ગાર્ડ છે બે બોલ છે 75 પછી મોજા છે સ્કાઉટ છે ગ્રીપ બુક પછી આ કોણીએ ઘા લાગે ને એટલે એના માટે સેફટી માટે લઈ લીધું હતું અમારે કેવલભાઈ એમાં તો અમારે કેવલભાઈ અને જયદીપભાઈની ફરમાઈશ હતી કે અમારા માટે લઈ લેજો એટલે યાર તો અમે અમારી ટીમની ખરીદી કરી લીધી બધી વસ્તુની ડાય મારે ને તો અહીંયા તમે કોઈ પણ વસ્તુ માંગ્યો મળી જાય કંઈ ઘટે નહીં એવી બધી ટ્રોફી છે જોઈ શકો છો તમે મિત્રો અને મિત્રો વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક અને શેર કરતા રહેજો અને વિડીયો પૂરો જોજો તમને બહુ મજા આવશે અને અમારી ચેનલ તમારે સબસ્ક્રાઈબ કરી જ લેજો જેથી કરીને અમારી ટુર્નામેન્ટનું આયોજન થાય ત્યારે તમને બધી અપડેટ હું આપતો રહીશ તો અમારા હેમક્ષુભાઈને તો તમને ક્યારનો કહું હેમક્ષુભાઈ એમાં અજયભાઈ બે ક્યારના અળવીતા જ છે ઓલી સાયકલ પડી બારી તો એમાં બેઠીને આગળ ફેરવતા હતા તો આગળ બતાવે અજયભાઈ કેમ મારી એનું વજન ઓછું છે ને એટલે એમાં અમારે અજયભાઈ જો અહીંયા તમને સ્પીડ બતાવે તો અજયભાઈએ ચાલુ કરી દીધું છે રમેશ તો કરી કાંઈ ઘટે નહીં ફ્રીમાં બસ હાલો અજયભાઈ રમેશ કરી લીધી હવે અમે અમારો હિસાબ દઈ નીકળી જાય એટલે ખોટું કાંઈક થયું હોય તો બધું આખું બગડી જાય એટલા માટે અમને થોડીક બીક લાગતી હતી હાલો તો અમારો સામાન લેવા ગયો હવે અમે અમારા નાણામંત્રી દિલીપભાઈને ફોન મારી દઈએ એટલે ડાયરેક્ટ 10 લેખીને અહીંયા આવી જાય 1900 રૂપિયા બધી ખરીદી થઈ ગઈ તમારે અતુલમાં જઈ આવે મહાવીર કુલિયરમાં જઈ આવે લાસ્ટમાં હવે વિચાર્યું કે દાબેલી ખાઈ કાઢીએ તો અજયભાઈ હેમક્ષુભાઈ અને દાબેલી ખાવા આવી ગયા ઉનામાં જોરદાર દાબેલી બનાવે એક દાબેલી ખાઈને ઘેર જાય લીટી થઈ જાય કેમ કે ઘેરે જમવાનું બાકી છે ત્યાંથી ફોન આવે પેલા એક દાબેલી ખાઈ લઈ દાબેલી ખવાઈ ગઈ હવે નીકળીએ ઘર બાજુ રસ્તામાં પૈસા લેવાના છે 20,000 રૂપિયા કોક આપે તો જાય કોક આપે તો વાત નહીં તો કોક આપે તો આપવાના જ છે કામના પૈસા છે મારા એટલે લેવાના જ છે તો જાય તમે તો ઘરે આવી ગયા જરાક ગામમાંથી ગોતી લીધી નકર થોડોક ડકો થઈ જાય એમ તો જરાક ગોતી લીધી આવીને પાણી બાણી પી લીધું જમવાનું મારે તૈયાર કરે તો હું જમી લઉં આજનો વિડીયો બાદ આટલો જ મળશે એક નવા વિડીયોમાં તો નવા હોય તો વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો એ કરીને આપણે આવે મજા જય હિન્દ જય ભારત જય માતાજી જય દ્વારકાધીશ આવજો